જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કે જે જીરાની ખેતી કરતા હોય જે ખેડૂત ભાઈઓ, તો એમાં ઉપરથી જે જીરું નમી જતું હોય, ઘણા એને જોયું અહીંયા કે જીરું આમ ઊંચું જાય ને પાછું ઉપરથી અહીં નમી જતું હોય જીરું, એના મેન કારણ 3 છે। તો એના વિશે વાત કરવાની છે ને એમાં કઈ દવાનો આપણે છંટકાવ કરવો એ પણ આપણી વિડીયોમાં જાણશું। અને એક બીજી વાત કરવાની છે કે આજે માવઠું પડ્યું, વરસાદ પડ્યો ને જીરાના પાકમાં વધારે પડતું નુકસાન થયું અને વધારે નુકસાન કરતું હોય જીરાના પાકમાં, તો એના માટે આપણે શું કરવું અને કઈ દવાનો છંટકાવ કરવો એ પણ આપણી વિડીયોમાં જણાવીશું। તો વિડીયોમાં પૂરેપૂરો જોજો અને જોડાઈ લીજો વિડીયોમાં। અને એક ખાસ ખેડૂત ભાઈઓ આપણી વાત કરવાની છે, અત્યારે જે પોઝિશન છે, એક ભાઈની કોમેન્ટ આવી હતી કે મારે ઉપરથી કે જીરું નમી જાય કે, તો એનું શું કારણ છે ને એમાં કઈ દવાનો છંટકાવ કરવો તો એના વિશે પહેલા આપણી વાત કરીએ, પછી આપણી માવઠાનો વરસાદનો નુકસાનની વાત કરીએ, એમાં કઈ દવા છાંટવાની છે। તો આપણે પહેલા વાત કરીએ કે જે જીરું ઉપરથી નમી જતું હોય ઉપરથી તો એના 3 કારણ હોય। તો એ 3 કારણ આપણી વાત કરીએ, 3 કારણની। તો કે જો કે એક તો ધારો કે જમીનમાં તળિયું પડી ગયું હોય, આપણી જમીન અમુક કારમટી ફૂલ હોય, જે જાડી જમીન હોય સારી જમીન, એમાં તળિયું વધારે પડતી હોય, ધારો કે આપણે આંગળીઓ આવે છે એવડી તળિયું પડતી હોય ને જીરામાં એમાં પિયત ઓછા હોય કારમટીમાં, એટલે તળિયું પડે, તળ પડતી હોય એટલે એના મૂળિયા હોય ને એ મુકાઈ જતા હોય। એક તો એનું કારણ એ છે કે જીરું ઉપરથી અહીં નમી જતું હોય અને મૂળિયા મુકાતા હોય, એટલે ખાસ એ એક તમારે ચેક કરવાનું આપણી જમીનમાં કે કેવી તળિયું પડે ને મૂળિયા મુકાય કે નહીં। અને એ બીજા કારણની વાત કરીએ કે જે બીજું કારણ એનું એ છે કે અમુક જીરાનો ગ્રોથ થગો હોય મોટો વધારે અને પછી નમી જતું હોય ઉપરથી, એનું કારણ એ છે કે એની પોષક તત્વો અમુક ઘટતા હોય જીરાની, એટલે ધારો કે ગમે એની ખોરાકી હોય એમાંથી કંઈક પણ એને ઘટતું હોય, એટલે એ પૂરતું મળતું ન હોય એટલે એના કારણે પણ એ નમી જતું હોય, એટલે બીજું કારણ। અને એવા આપણે ત્રીજા કારણની વાત કરીએ કે ત્રીજા કારણ એનું એ છે કે જે અત્યારે આ વાતાવરણનો પલટો આવ્યો, જે આ ઝાકળ ને બીજા નંબરમાં માવઠું ને વરસાદ ને થયો, એમાં વાતાવરણમાં પલટો આવ્યો થોડોક, એટલે હવામાન ખરાબ છે, એટલે એના માટે આપણે લીલો હુકારાનો અટેક હોય જીરામાં, એટલે લીલો હુકારો હોય તો પણ આવું બને હાગે કે ઉપરથી જે નમી જતું હોય। તો આ 3 કારણ છે ખેડૂત ભાઈઓ કે જીરાનું તળિયું પડતી હોય જમીનમાં અને મૂળ મુકાતા હોય, એક બીજા નંબરમાં એને પોષક તત્વ ઘટતા હોય, અમુક ખોરાક હોય એને ન જડતો હોય, એ બીજો કારણ। અને ત્રીજું કારણ લીલો હુકારાનો। તો ખેડૂત ભાઈઓ આવી પોઝિશન જેની હોય જીરામાં, તો એના માટે આપણે શું કરવું ને કઈ દવાનો છંટકાવ કરવો એની વાત કરીએ કે જે એક તાનુકાનું જેનેટ પ્લસ આવે અથવા તો ગેલેલિયો, જે ગેલેલિયો છે એ અને તાનુકાનું જેનેટ પ્લસ એનો તમે છંટકાવ કરો જીરામાં તો પૂરેપૂરું રિઝલ્ટ મળે। અને આપણી આ બીજા ખેડૂત ભાઈએ અનુભવ કરેલા છે અને રિઝલ્ટ મળેલા છે એનો આપણી વાત કરીએ। બાકી અત્યારે બજારમાં ઘણી બધી અલગ અલગ કંપનીની દવાઓ આવતી હોય, તો ઠીક છે કે કોઈ સારી કંપનીની દવા લે અને આપણે છંટકાવ કરવો જોઈએ। અને જે આ તાનુકાનું જેનેટ પ્લસ અને ગેલેલિયો છે એ દવાનું બેસ્ટ રિઝલ્ટ છે ને એ દવા સારી જ આવે અને સારી જ કંપની છે। તો આપણી ખેડૂતના અનુભવ પ્રમાણે અને રિઝલ્ટ લીધેલા છે એની આપણે આમાં માહિતી દીધી। તો ખેડૂત ભાઈઓ આવું જીરાનું પોઝિશન હોય ઉપરથી નમી જતું હોય જીરું, તો એમાં ખાસ આનો છંટકાવ કરજો। અને એ આપણી વાત કરવાની છે કે જે આ માવઠાનો વરસાદથી જીરાને ખૂબ મોટું નુકસાન થયું અને ઘણી જગ્યાએ વરસાદ પણ ઘણો બધો પડ્યો, તમે જોયું છે આમાં સોશિયલ મીડિયામાં કે ઘણી જગ્યાએ તો ક્યારા પણ ભરાઈ ગયા પાણીના, એટલે જીરાની એટલી સહન શક્તિ ન હોય એની, કેમ કે એની થોડો ઘણો ભેજ હોય ને તોય પણ વહીમો લાગતો હોય, તો આ તો ક્યારા ભરાઈ ગયા। અને પાછું બીજા નંબરમાં વાતાવરણ
બહુ ખરાબ છે, એટલી જાજુ નુકસાન થતું હોય તો એના માટે આપણે શું કરવું અને એમાં શું ઉપાય કરીએ તો આપણે ઘણો ઘણો આપણે એમાં ફાયદો થઈ જાય। તો ખેડૂત ભાઈઓ એના માટે આપણે જે સલ્ફર છે એ સલ્ફર આપણે પીવરાવવાનું નહીં, છાંટવાનું સલ્ફર। જે સલ્ફર આપણે છાંટે દઈએ તો એ જમીનમાં વધારે ભેજ થઈ જાય માવઠાને લીધે, તો એ સલ્ફર છે એ સૂંઘી લઈએ ને કદાચ ઘણા ખેડૂતોને માવઠું નથી પડ્યું, વરસાદ નથી પડ્યો અને એ લોકો પણ જીરામાં આ સલ્ફરનો છંટકાવ કરે છે। એનું કારણ છે કે જો ભેજ વધારે અહીં આ વાતાવરણ ખરાબ છે એટલે ભેજ વધારે હોય, ઝાકર વધારે આવી હોય તો આ સલ્ફર છે એ સૂંઘી લઈએ અને કદાચ ભેજ ઘટતો અહીં જીરાની તો જીરાની સલ્ફરી જે સંગ્રહ કર્યો હોય ભેજ ખીસવાનો એ પાછો એ જીરાને આપે પણ ખરી। જે કદાચ ભેજ ઘટતો અહીં તો જીરાને અને ભેજ વધારે અહીં તો લીહે ખરી અને ઘટતો અહીં તો દીહે ખરી। સલ્ફરનો છંટકાવ કરી દીજો જીરામાં, જેથી કરીને આપણે ઉત્પાદન સારું મળે અને આ માવઠામાંથી નુકસાન થતું હોય એ બચી જઈએ આપણી। તો ખેડૂત ભાઈઓ આ રીતના આપણો વિડીયો હતો અને વિડીયો સારો લાગ્યો હોય ને ક્યાંક પણ ખેડૂતને જો ફાયદો થયો હોય તો લાઈક જરૂર કરી દીજો વિડીયોને અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓને।